હા નમસ્તે ઇન્દુબેન, જ્યારે આપણા હોસ્પિટલમાં આવ્યા અહીં ઓમ ચિરંજીવી આયુર્વેદ હોસ્પિટલમાં પહેલી વાર, ત્યારે શરીરમાં શું શું તકલીફો હતી એ જણાવો, અને અહીંથી પંચકર્મ ટ્રીટમેન્ટ અને દવાઓ અને ડાયટ બધું ચાલ્યું, એનાથી કેટલો ફાયદો છે એ બે વસ્તુ જણાવો. પગ એટલા ભયાનક દુખતા હતા, તળિયાથી લઈને ઠીક સુધી હાથ ને બધું જ. પછી ચક્કર, અશક્તિ બધું શરીરમાં, જલ્દી ઊભું નહોતું થવાતું ને ચાલવાનું બી બહુ તકલીફ હતી. પણ અહીંયા આવ્યા પછી ઘણું સરસ થઈ ગયું. શરીરમાં અશક્તિ, ધ્રુજારી બી ઓછી થઈ ગઈ. પગનો દુખાવો ન આવે તો 1 કિલોમીટર રોજ ચાલવાનું બી સરસ થઈ ગયું બધું. પહેલા શ્વાસ ચડતો તો, ગભરામણ થતી, શ્વાસ ચડતો હતો, આમ થોડુંક ચાલીએ તો બી એમ ચાલી જ નહોતું શકાતું પહેલા તો. હવે તો બધું વ્યવસ્થિત સરસ થઈ ગયું. બરાબર છે. અત્યારે ડાયાબિટીસ અને બીપી એ બધું આમ નોર્મલ જેવું જ છે અત્યારે. સરસ, ગુડ. એટલે આના પહેલા તમે કેટલી દવા લીધી હતી? 3 મહિના ડોક્ટર પાસેથી સળંગ લીધી દવા, પણ કઈ ફાયદો કઈ વિશેષ? ના. પછી ડોક્ટરે શું કીધું આપણને, તમારે ઘૂંટણની સર્જરી કરાવવી પડશે. ઓકે, બંને ઘૂંટણની એ થાય ઓપરેશન. સાહેબ, દવા આપીને આપને કહું, અને એમને છેલ્લે એ ડિસિઝન આપ્યું કે હવે મારી પાસે આનો ઈલાજ નહીં, આપ આપણા ઓર્થોપેડિકમાં જજો, આપને સર્જરી કરાવવી પડશે ઘૂંટણની, એવું કહેતા હતા. પછી અમે, હું બોલું કે સાહેબ, હા હા, યસ યસ યસ. આ તો સંજોગોવશાત પ્રભુની કૃપા છે. આપને ત્યાં આપનો કોલ આવી ગયો અને અમે અહીંયા આપને ત્યાં પધાર્યા અને અમારું ઘણું પરિવર્તન આવ્યું. એમાં અમારા આત્માને બી અને આનંદ થયો છે આ સારવારથી. અને જે કંઈ છે આપની કૃપાથી એમને 75% સારું છે. એનાથી વિશેષ તો શું કહું સાહેબ. મહત્વની વાત, આપણે ઓપરેશનમાંથી બચી ગયા. ના, એ તો મોટા મોટો સાહેબ પહાડ છે. અને બીજું કે આયુર્વેદ ટ્રીટમેન્ટ અને આપણે બધું ફોલો કરીએ, એનાથી ખાલી ઢીંચણ એકલા નહીં પણ આખું શરીર અંદરથી સાફ થાય. આપણી બધી અંદરની જેટલી પણ ચેનલ છે, બધા ઓર્ગન બધા સાફ થાય. એટલે ડાયાબિટીસ, બીપી, આપણને આર્થરાઇટિસની તકલીફ, સોજાની તકલીફ, ગભરામણ, બધું ધીરે 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 બધું સરસ રીતે થઈ જાય. પણ એમ જોઈએ તો કે આપણે 10 દિવસની પંચકર્મ ટ્રીટમેન્ટ કર્યા પછી લગભગ 70% ફાયદો, તો એને ધીરું એ ન કહી શકાય. પેલો 3 મહિનામાં આપણને બિલકુલ ફાયદો નહોતો, એની જગ્યાએ 10 દિવસમાં 80% ફાયદો થયો, 75% ફાયદો થયો. એટલે આયુર્વેદ ધીરે કામ કરે છે એમ કેવું એ શું છે કે આપણે આયુર્વેદની ક્ષમતાને નીચી આંકીએ છીએ એવું છે. ના 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 સાહેબ, એટલે બહુ એમ તો પહેલા દિવસથી જ તમને સારું થવાનું ચાલુ થઈ ગયું હતું. હા, પહેલા દિવસથી જે તમને તમે અહીં આવ્યા ત્યારે જ એકદમ શું છે કે કોઈ પકડીને ચાલે તો જ ચલાય એવી હાલત હતી. એની જગ્યાએ ધીરે ધીરે વિધાઉટ કોઈના સપોર્ટ વગર બીજા ત્રીજા દિવસથી જ ચાલતા થઈ ગયા. બહુ સરસ. આગળ હા, યસ. અમને બહુ સરસ એક માર્ગ બતાવ્યો પ્રભુએ ઉપરથી કે અહીં જાઓ તમે. કુદરતી અમને સંકેત એ મળ્યો. ડોક્ટરે તમને પટ્ટાન બટ્ટાન બધું કેટલું બધું લખી આપ્યું બધું. અને એક્સરે બી બહુ પડાય સાહેબ. ચાલવા માટે પેલું સ્ટ્રીક ને એવું બધું લાવવાનું કહી દીધું. અને એમને એક્સરે બી એટલા પડાયા સાહેબ, છતાંય એમને નહોતું મળતું એનું એલોપેથી કેવાય ને એમાં, પણ અમે એમને કંઈ મળતું જ નહોતું એમાં કે આ શું છે. અને દવા સાહેબ 1500-1800 એવી દર વખતે લેતા હતા. એનો વાંધો નહોતો સાહેબ, પણ કંઈક તો રિઝલ્ટ મળવું જોઈએ. પણ આ તો એક કુદરતી સંજોગ ઉપરથી સંકેત મળ્યો અમને ઈશ્વરનો કે આપને ત્યાં આવવાનું થયું. અને અમે બહુ આનંદિત છીએ આ બાબતમાં, એમાં કોઈ શંકા નહીં, બાય હાર્ટ. સરસ. બસ હજી પણ સરસ ફોલો કરતા રહો અને હજી એકદમ કાયમ માટે સ્વસ્થ રહેશો. જીવો ત્યાં સુધી એકદમ હેલ્ધી વેલ્ધી સરસ રીતે પોતાની રીતે પોતાનું કામ કરી શકીએ, બીજાના આધાર ન રાખીએ એવા જ રહેશો. હાજી, આવો. ચલો, આયુર્વેદ જ છે સાહેબ, એનો એક અમને અનુભવ થઈ ગયો પૂરો.